નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાપી ધર્મેશ અને તમારું બધાનું આપણે સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આપણી પરંપરા મુજબ કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો જેથી કરીને મને આનંદ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે ને બહુ મજા આવેલો છે. કેમ કે આજે જે આ સેન્ટેન્સ લાવ્યો તારા માટે પ્રેક્ટિસ કરવા માટેના જે ડેઈલી યુઝ થતા હોય, રોજિંદા જીવનમાં તમને યુઝફુલ થતા હોય એવા પ્રકારના સેન્ટેન્સ છે ભાઈ. કેવા? જેમ કે તમે શું કરો હો, તમે ક્યાં જાઓ છો, હું તરસો થયો હો, મને ભૂખ લાગી છે, તમે શું ખાધું. ભાઈ આપણે આવા રોજ સેન્ટેન્સ બોલતા હોય, ડેઈલી જીવનમાં આપણે જે સેન્ટેન્સ બોલાવતા હોય ડેઈલી ટુ ડેઈલી, એવા પ્રકારના સેન્ટેન્સને આજે આપણે પ્રેક્ટિસ કરવાની, જોરદાર રીતે પ્રેક્ટિસ કરવાની. તમે રેડી હોય ને એકવાર, મતલબ તમે કોમેન્ટ સેક્શનમાં રેડી જો, હું ગુજરાતી બોલું, તમારે ઇંગ્લિશ ડાયરેક્ટ લખી દેવાનું અને રેડ હાર્ટ પેલા એક મૂકી દેજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની રીતે. પહેલું સેન્ટેન્સ શું કે હું ભૂખ્યો છું. આપણે નથી કહેતા હું ભૂખ્યો દિયો જમવાનું દિયો, હું ભૂખ્યો છું, તો આઈ એમ હંગરી. ભાઈ ભૂખાને શું કહેવાય? હંગરી. હું ભૂખ્યો છું, આઈ એમ હંગરી. હું તરસ્યો છું, ભાઈ હું તરસ્યું છું. તરસ્યાને શું કહેવાય? થર્સ્ટી કહેવાય. શું કહેવાય? થર્સ્ટી. આઈ એમ થર્સ્ટી. હું તરસ્યો છું. મારે જવું છે ભાઈ, મારે જવું છે ભાઈ, હવે બહુ રોકાણો, મારે જવું છે ભાઈ, મને જવા દો ને, મારે જવું છે. મારે જવું છે મતલબ આઈ વેન્ટ ટુ ગો. તે શું કરે છે? આપણે આમનો કે તે શું કરે છે, તે શું કરે છે ભાઈ, બોલાઈ જોઈને તે શું કરે છે રૂમમાં, એવી રીતના તે શું કરે છે. આપણે બોલતા હોય ને રોજ એવી રીતના તે શું કરે છે. વોટ ડઝ હી ડુ. તે શું કરે છે, એવી રીતના વોટ ડઝ હી ડુ. તમે ક્યાં રહો? આપણે મેં કીધું તમે ક્યાં રહો છો. આપણે કોકને પૂછ તમે ક્યાં રહો છો, તો વેર ડુ યુ લીવ. વેર ડુ યુ લીવ. તમે શું ખાઓ છો, તમે શું ખાઓ છો, એવી રીતના આપણે કોઈને પૂછું તમે શું ખાવો, જી ખાતા હોય મને આપો. એકલા ન ખાતા, તમે જી ખાતા હોય મને આપો. તમે શું ખાઓ છો, એવી રીતના વોટ ડુ યુ ઈટ. તમે શું ખાઓ છો, વોટ ડુ યુ ઈટ. તમે શું પીવો છો, તો વોટ ડુ યુ ડ્રિંક. તમે શું પીવો, વોટ ડુ યુ ડ્રિંક. એવી રીતના તમે શું ખરીદો છો, તો વોટ ડુ યુ બાય. તમે બોલી શકો, બધી રીતના બોલી શકો. પ્રેક્ટિસ કરવાની છે, સાથે સાથે કોમેન્ટ પણ કરવાની છે. અને હા ભાઈ, એક સબસ્ક્રાઇબ નું બટન પણ દબાવતા જજો હાથે. તમારી રીતે આમ અંગૂઠો આમ દબી દેજો એટલે મને મજા આવી જાય. આ શું છે? આપણે એમનું પૂછી કોઈ આ શું છે, આ શું છે. વોટ ઇઝ ધીસ. આ શું છે. વોટ ઇઝ ધીસ. આ શું છે. તમારું નામ શું છે, તમારું નામ શું છે. વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે. તમારું સ્વાસ્થ્ય કેમ છે, તમારું સ્વાસ્થ્ય કેમ છે. તે મજામાં હો, સરખા છો, તમારું સ્વાસ્થ્ય સરખું છે ને, એવી રીતના તમારું સ્વાસ્થ્ય કેમ છે. તો હાઉ ઇઝ યોર હેલ્થ. સ્વાસ્થ્ય મતલબ હેલ્થ. હાઉ ઇઝ યોર હેલ્થ. તમારું સ્વાસ્થ્ય કેમ છે, એવી રીતના. મને માફ કરો ભાઈ, મને માફ કરો, મને જવા દો, મને માફ કરો. આઈ એમ સોરી. ભાઈ આપણે સોરી બોલ દેવાનું એટલે બધા ગુસ્સો માફ થઈ જાય જીવનમાં. તમને ખબર થઈ છે. સોરી. કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં, જે થયું એ થવા દો ભાઈ, કોઈ વાંધો નહીં. ડોન્ટ વરી. ઇટ્સ ઓકે. એવી રીતના ઇટ્સ ઓકે. ફરીથી કહો ભાઈ, ફરીથી કયો. મને હજી નથી સમજાણું. ફરીથી કયો, બીજી વાર કયો. સે ઇટ અગેન મતલબ ફરીથી કહો. થોડી વાર રાહ જુઓ ભાઈ. થોભો થોડી વાર રાહ જો. આટલી બધી ઉતાવળ નથી કરી, થોડી વાર રાહ જો. એવી રીતના આપણે થોડી વાર રાહ જો. થોડી વાર રાહ જો. વેટ અ મોમેન્ટ. થોડી વાર રાહ જુઓ. આવો અંદર આવો. આવી જાઓ, આવો અંદર આવો. કમ ઇન. આપણે નથી કહેતા અંદર આવો, અંદર કમ ઇન. બેસો. પછી અંદર આવીને પછી આપણે એમ કહીએ બેસો. તમે તાર બેસો, આપણું જ છે બધું. બેસો. એવી રીતના હેવ અ સીટ. બેસો. હું સમજી શક્યો નથી ભાઈ, હું સમજી શક્યો નથી. તો આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. ડીડ નોટ. ડીડ પ્લસ નોટ નું શોર્ટ ફોર્મ છે ડીડન્ટ, એટલે આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. મને ખબર નથી ભાઈ, મને ખબર નથી હો, મને નથી ખબર. આપણે નથી તને ખબર, તું આ ક્યાં ગયું તને ખબર. ભાઈ મને ખબર નથી. ચાવી ક્યાં પડી તને ખબર, ના મને નથી ખબર. ફોન ક્યાં પડ્યો ખબર હે, ના મને નથી ખબર. એમને મને નથી ખબર. તો મતલબ આઈ ડોન્ટ નો. ડોન્ટ નો કહેવાય, કનો નો કહેવાય. અને કનો નો વાંચતા, કે સાયલન્ટ હે. આઈ ડોન્ટ નો ભાઈ, મને નથી ખબર. મને ખબર છે ભાઈ, મને ખબર છે.
મને ખબર છે ઈ ત્યાં ગયો હતો ભાઈ, મને ખબર છે ઈ ભાઈ ગાર્ડનમાં વયો ગયો હતો, મને ખબર છે, બરાબર, મને ખબર છે, મને ખબર છે મતલબ આઈ નો, મને ખબર છે મતલબ આઈ નો, મને ખબર છે. સમય શું થયો છે ભાઈ, સમય શું થયો છે, સમય, સમય શું થયો છે, વોટ ટાઈમ ઇઝ ઇટ, હે વોટ ટાઈમ ઇઝ ઇટ, સમય શું થયો છે. મારે હવે જવું છે ભાઈ, મારે હવે જવું છે, બહુ બેસી લીધું, મારે હવે જવું છે, જવું છે, જવું. આઈ હેવ ગો નાવ, આઈ હેવ ટુ ગો નાવ, હવે મતલબ મારે હવે જવું છે અત્યારે, હું મારે જવું, એવી રીતે આનો મતલબ એમ થાય મારે હવે જવું છે, અત્યારે જવું છે. સાથે સાથે કોમેન્ટ કરો, મજા આવશે તો ભાઈ એક લાઈક પણ બટનનું, લાઈક બટન મતલબ ક્લિક કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ, હે મને મજા આવી જાય, અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. આજે કંઈક ખાસ છે, આપણે આજે કંઈક ખાસ છે, આજે કંઈક ખાસ છે, આપણે ન કહેતા રસોડામાં કે મમ્મી આજ હું ખાસ કંઈ હે, જમવામાં કંઈ ખાસ બનાવ્યું છે, એવી રીતના સમથિંગ સ્પેશિયલ ટુડે, આજે કંઈ ખાસ છે, એવી રીતના. શાંતિ રાખો ભાઈ, ખબર હે ભાઈ તમને બહુ ઉતાવળ હે, બહુ તમે અવાજ ન કરો, શાંતિ રાખો, શાંતિ રાખો, બધાને મળશે ભાઈ બધી વસ્તુ, શાંતિ રાખો. હે કીપ કેમ, હે કીપ કેમ, ભાઈ ક્લેમ નો વચાયો અને એલ સાયલન્ટ હે, કીપ કેમ, શાંતિ રાખો, ધીમે બોલો, શાંતિ રાખો અને ધીમે બોલો ભાઈ, ધીમે બોલો, ધીમે, સ્પીક સ્લોલી, ભાઈ ધીમે બોલો, સ્પીક સ્લોલી, ધીમેથી જ બોલવાનું, બરાડા નહીં પાડવાના, ધીમેથી બોલવાનું. અહીં આવો ભાઈ, આપણે એમ નથી કહેતા અહીં આવો, અહીં આવો, અહીં આવો મતલબ કમ હિયર, કમ હિયર. ત્યાં જાઓ, ત્યાં જાઓ ભાઈ, ત્યાં જાઓ, ત્યાં તમારે જે વસ્તુ જોતી હોય છે એ તમને મળી જશે, ત્યાં જાઓ. આપણે નથી ત્યાં જાઓ, અહીંયા શું હે ભાઈ, મારું શું લોહી પીવો, ત્યાં જાવ ને, આપણે નથી કહેતા એમ મારું શું લોહી પીવો, ત્યાં જાવ ને, ખબર નથી પડતી. એટલે ત્યાં જાઓ મતલબ શું થાય, ગો ધેર, હે ગો ધેર, ત્યાંનો મતલબ શું થાય, ધેર, અને જાઓ એટલે ગો, ત્યાં જાઓ, ગો ધેર. અને સાહેબ આપણી આ મોન્સૂન ઓફર ચાલી રહી છે, મોન્સૂન ઓફર, જે આપણો આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ને, બેસ્ટ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ, લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, અત્યારે મોન્સૂન ઓફર ચાલી રહી છે, મોન્સૂન ઓફર ઓનલી ને 899 રૂપિયા પ્રાઇસ છે. દર શુક્ર એવરી ફ્રાઈડે એક લાઈવ લેક્ચર મળશે 11 તારીખ સુધી, 11 તારીખ જો અહીં લખી વેલિડિટી ફોર 11 જૂન, 11 તારીખના રાતે 12 વાગ્યા સુધીની જે આ ઓફર છે, એકદમ બેઝિક થી આ કોર્સની શરૂઆત થાય છે. તમને જો દર શુક્રવારે એક લાઈવ લેક્ચર મળશે, અને આખા વિડિયો લેક્ચર તમને મળશે સ્પોકન ઇંગ્લિશના સ્ટેપ બાય સ્ટેપ, જોરદાર પ્રેક્ટિસ સાથે, પ્લસ તમને રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો પણ મળી જવાના, લાઈવ ટેસ્ટ પણ અટેન્ડ કરી શકશો, તેમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ તમે કરી શકશો, અને પ્લસ વધારે પ્રેક્ટિસ માટે આપણી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને આમાં મળી જશે, પ્લસ વોટ્સઅપ સપોર્ટ પણ તમને બધું જ આ મળી જવાનું છે ભાઈ. આ 899 રૂપિયા જ પ્રાઇસ છે, પ્રાઇસ ઘટી ગઈ છે, મોન્સૂન ઉપર ચાલી રહી છે. તો ભાઈ આ નંબર તમને દેખાય 972292 ઉપર કોલ કરો, અને હું એમ તો કહું અત્યારે જ કોલ કરો ભાઈ, આ લાભ, આ ઓફરનો લાભ તમે ઉઠાવો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને કોર્સ પરચેસ કરો. વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર ઉપર કોલ કરો. કામ પૂરું થયું ભાઈ, કામ પૂરું થઈ ગયું, હાઈસ નિરાશ થઈ ગઈ, કામ પૂરું થયું, આપણે નથી હાઈસ કામ પૂરું થયું, વર્ક ઇઝ ડન, કામ પૂરું થઈ ગયું. દરવાજો ખોલો ભાઈ, દરવાજો ખોલો, તમે જી હોય દરવાજો ખોલો ને, દરવાજો ખોલો, ઓપન ધ ડોર, દરવાજો બંધ કરો, ક્લોઝ ધ ડોર. આપણે નથી કહેતા દરવાજો ઓપન કરો, ઓપન ધ ડોર, દરવાજો બંધ કરો, દરવાજો બંધ કરો, તો ક્લોઝ ધ ડોર. ચિંતિત ન થાવ ભાઈ, ચિંતિત ન થાવ, શાંતિ રાખો ભાઈ, ચિંતા ન કરો, ચિંતા ન કરો, જે થયું એ કઈ નહીં, વાંધો નહીં, જવા દો, ચિંતા ના કરો, મતલબ ડોન્ટ વરી, ડોન્ટ વરી, ચિંતા ના કરો. તમે ક્યાં જાઓ છો, તમે ક્યાં જાઓ હો, પેલા કહેતા જાઓ તમે ક્યાં જાઓ, પૂછો એમને કીધા વગર ના વયા ન જતા, તમે ક્યાં જાઓ છો, તો વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાઓ છો. સાથે સાથે કોમેન્ટ કરતા જાઓ, સબસ્ક્રાઇબ નું બટન દબાવતા જાઓ, લાઈક કરતા જાઓ, તમારા મિત્રોને આ વિડીયો શેર કરતા જાઓ, એને પણ ખબર પડે કે ડેઈલી લાઈફમાં કેવા કેવા સેન્ટેન્સ બનાવી છે આપણે, કેવા રીતે. ગુજરાતી તો ભાઈ બોલી જ છીએ, આપણે એને ઇંગ્લિશમાં કેમ બોલવું, આવા શબ્દ ઇંગ્લિશમાં પણ બોલાવવાના, આપણે રોજ આપણે એવું ઇંગ્લિશમાં બોલવાનું ભાઈ. કામ પૂરું થયું ભાઈ, કામ પૂરું થયું, ગમે કામ પૂરું થયું, વર્ક ઇઝ ડન. દરવાજો ખોલો, ઓપન ધ ડોર. ચિંતિત ન થાવ ભાઈ, ચિંતા ન કરો, ને જે થવાનું થશે, એટલે ડોન્ટ વરી. આવી રીતના બોલવાનું, અંગ્રેજી બોલવાનું. અને અત્યારે પણ તમે સાથે સાથે અંગ્રેજી બોલજો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરતો જજો. હું ગુજરાતી બોલું, સાથે સાથે ઇંગ્લિશ બોલવાનું, રેડ હાર્ટ મૂકતું જવાનું, લાઈક કરતું જવાનું, અને સબસ્ક્રાઇબ નું બટન તો દબાવી જ દેવાનું.
આમ દબાવી જ દેવાનું. ઓકે, શું તમે વ્યસ્ત છો? આપણે ફોન કર્યો, શું તમે વ્યસ્ત હો? તમે બિઝી હો? એવી રીતના હે, શું તમે વ્યસ્ત હો? આર યુ બિઝી? આર યુ બિઝી? થોડી વાર થોભો, સિગ્નલ હે થોડી વાર થોભો. સિગ્નલ હે રેડ સિગ્નલ થયું, ગ્રીન થાય એટલે તમે પછી જાજો, એટલી વાર થોડી વાર થોભો. સ્ટોપ ફોર અ while, સ્ટોપ ફોર અ while, થોડી વાર ઊભા રહો. હું ઘર પર છું ભાઈ, હું ઘર પર છું, હું ક્યાંય બહાર નથી ભાઈ, હું ઘર પર છું, મતલબ આઈ એમ એટ હોમ, હું ઘર પર છું. મને પ્રેમ છે ભાઈ, મને પ્રેમ છે, આઈ લવ ઇટ, મને પ્રેમ છે. આપણે નથી કહેતા મને તારાથી પ્રેમ છે, આઈ લવ ઇટ, મને તારાથી પ્રેમ છે. તમને ભાઈ મારાથી પ્રેમ હોય તો ભાઈ રેડ હાર્ટ મૂકી દો. પ્રેમની નિશાની છે એક રેડ હાર્ટ મૂકી દેવાનું, સરસ મજાનું આવી રીતના રેડ હાર્ટ. રેડ હાર્ટ મસ્ત મજાનું આવી રીતના રેડ હાર્ટ આખું ઘૂંટી દઉં હું તમને. આવી રીતના સરસ મજાનું એક રેડ હાર્ટ મને મૂકી દેજો કોમેન્ટ સેક્શનમાં. મારા માટે આટલું તમે કરી શકો, રેડ હાર્ટ મૂકી દેવાનો. આવી રીતના પ્રેમ શબ્દ આવ્યો હોય એટલા માટે હું તમને કહું છું આઈ લવ ઇટ, મને પ્રેમ છે. પ્રેમ હોય તો રેડ હાર્ટ મૂકી દો. થોડુંક ઓલું છે પણ હાલશે. આજે ગરમી છે ભાઈ, આજે બહુ ગરમી છે. આજ આપણે એમ કહ્યું આજે બહુ ગરમી છે તો હું એનું ઇંગ્લિશ શું થાય? આજે બહુ ગરમી છે મતલબ ઇટ ઇઝ હોટ ટુડે. ગરમી મતલબ હોટ, ઇટ ઇઝ હોટ ટુડે. આજે બહુ ઠંડી છે. નેક્સ્ટ સેન્ટેન્સ એવું છે આજે ઠંડી છે. આજે ઠંડી છે મતલબ ઇટ ઇઝ કોલ્ડ ટુડે. કોલ્ડ મતલબ ઠંડી, ઇટ ઇઝ કોલ્ડ ટુડે, આજે ઠંડી છે. વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે, ઇટ ઇઝ રેનિંગ. વરસાદ પડી રહ્યો છે અથવા તો ઇટ ઇઝ ફેલિંગ, એવું પણ તમે કહી શકો. દોસ્તો સાથે મજા આવી ભાઈ, દોસ્તો સાથે મજા આવી, મને બહુ મજા આવી, દોસ્તો સાથે બહુ મજા આવી. હેડ ફન વિથ ફ્રેન્ડ, દોસ્તો સાથે મજા આવી. તમે ક્યારે જાગો છો? આપણે તમે કોઈ પૂછતા હોય તમે ક્યારે જાગો હો, એવું આપણે પૂછવું કે તમે ક્યારે જાગો હો, મતલબ વેન ડુ યુ વેક અપ, વેન ડુ યુ વેક અપ, તમે ક્યારે જાગો છો? હું સવારે 7 વાગે ઉઠું છું ભાઈ. હું સવારે 7 વાગે ઉઠું છું, હું મારું બધું વર્ક કરું છું. પેલા બ્રશ કરું છું, નાઈ ધોઈને ભાઈ પૂજા પાઠ કરું છું, પછી હું મતલબ બધું મારું ડેલી રૂટીનનું વર્ક કરું છું. આઈ વેક અપ એટ 7 AM ઇન ધ મોર્નિંગ. વેક અપ એટલે હું ઉઠું છું કેટલા વાગે? 7 વાગે. હું નાસ્તો કરું છું ભાઈ, હું નાસ્તો કરું છું. નાસ્તો પૂછ્યું, નાસ્તો કરું છું, નાસ્તો, હું નાસ્તો કરું છું. આઈ ટેક બ્રેકફાસ્ટ. શું કહેવાય? આઈ ટેક બ્રેકફાસ્ટ. ફાસ્ટ નો કહેવાય, બ્રેકફાસ્ટ નો કહેવાય, આઈ ટેક બ્રેકફાસ્ટ. આ બે એક સેન્ટેન્સ સાથે આપ્યા મેં. હું સ્કૂલે જાઉં છું અથવા તો હું ઓફિસે જાઉં છું, એવી રીતના. હું સ્કૂલે જાઉં છું તો આઈ ગો ટુ સ્કૂલ, હું ઓફિસ જાઉં છું તો આઈ ગો ટુ ઓફિસ. સાથે સાથે લઈ લીધું યાર. મસ્ત મજાનું સાથે સાથે લઈ લીધું. હું વાંચું છું ભાઈ, હું વાંચું છું. એક્ઝામ આવે છે હું વાંચું, આઈ સ્ટડી, હું વાંચું છું અથવા તો આઈ રીડ. હું ટીવી જોઉં છું ભાઈ, હું ટીવી જોઉં છું, આઈ વોચ ટીવી, હું ટીવી જોઉં છું. હું હમણાં ફ્રી નથી ભાઈ. ઈ તમારે જે હોય ભાઈ, હમણાં હું ફ્રી નથી, તમારે જે હોય પછી આવજો ભાઈ. હમણાં હું ફ્રી નથી ભાઈ, મારે કેટલા કામ હોય. હમણાં હું ફ્રી નથી, આઈ એમ ફ્રી નાવ. હું ફ્રી હું, હમણાં હું ફ્રી હું. હમણાં હું ફ્રી હું, આઈ એમ નોટ ફ્રી. હું ફ્રી નથી મતલબ આઈ એમ નોટ ફ્રી નાવ. હું અત્યારે મતલબ હમણાં હું ફ્રી નથી એમ. અને આઈ એમ હું ફ્રી છું મતલબ આઈ એમ ફ્રી નાવ. તમારું ધ્યાન રાખજો ભાઈ, તમારું ધ્યાન રાખજો. તો ટેક કેર ભાઈ, આપણે નથી કહેતા ગુડ નાઇટ ટેક કેર ભાઈ, તમારું ધ્યાન રાખજો. સ્વીટ ડીમ ગુડ નાઇટ ટેક કેર, તમારું ધ્યાન રાખજો. મેસેજીસમાં નથી કહેતા આપણે એવી રીતના. તમારું ધ્યાન રાખજો, ટેક કેર. તમે ખૂબ સારું કામ કરો છો ભાઈ, તમે ખૂબ સારું કામ કરો છો. વેલ ડન, તમે બહુ સારું કામ કરો છો. યુ ડુ અ ગ્રેટ જોબ. તમે ખૂબ સારું કામ કરો છો. ભગવાનનો આભાર, ભગવાનનો આભાર. થેન્ક્સ ગોડ, ભગવાનનો આભાર, મને આ મુસીબતમાંથી બચાવી લીધો, ભગવાનનો આભાર. આવતીકાલે મળીએ ભાઈ. આજનું અહીંયા રાખીએ, આવતીકાલે મળીએ. સી યુ ટુમોરો, સી યુ ટુમોરો. શુભરાત્રી. શુભરાત્રી, ગુડ નાઇટ, શુભરાત્રી, ગુડ નાઇટ. એવી રીતના ગુડ મોર્નિંગ, શુભ સવાર, ગુડ મોર્નિંગ, શુભ બપોર, ગુડ ઇવનિંગ, શુભ બપોર મતલબ ગુડ આફ્ટરનૂન. એવી રીતના તમે ક્યાં રહો છો? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ, તમે ક્યાં રહો છો? વેર આર યુ સ્ટેઇંગ, રહો છો મતલબ ક્યાં તમે સ્ટે કરો છો, તમે રહો છો.
સ્ટે મતલબ રહેવું. તો વેર આર યુ સ્ટેઇંગ? શું અમે બજાર જઈશું? શું અમે બજાર જઈશું? શું અમે બજાર જઈશું? વિલ વી ગો ટુ ધ માર્કેટ? વિલ વી ગો ટુ ધ માર્કેટ? મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે, બહુ મોડું થઈ ગયું, મારે ઘરે જવું છે. આઈ વોન્ટ શું છે? આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે ઘરે જવું છે. ભૂલશો નહીં ભાઈ, ભૂલશો નહીં. બધું ભૂલી જાઓ પણ ભૂલશો નહીં. ભૂલશો નહીં, આપણે ભૂલશો નહીં, ભૂલતા નહીં. ગમે એ થાય ભૂલતા નહીં. આ મારી વાત યાદ રાખજો, ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ. ભૂલતા નહીં ભાઈ, ભૂલતા નહીં. ભૂલશો નહીં મતલબ ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ. આપણે કાઠિયાવાડીમાં બોલતે ભૂલતા નહીં. ઓ તમે ભાઈ મારા માટે આ લાવવાનું ભૂલતા નહીં. ગમે એ કરો પણ ભૂલતા નહીં તમે. ડોન્ટ ફોરગેટ. તમે શું વિચારો છો? તમે શું વિચારો છો? વિચારો શું? તમે શું વિચારો? વોટ આર યુ થિંકિંગ? તમે શું વિચારો છો? તમે જે વિચારતા હોય મને કહો. સાથે સાથે કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો. મારો વિશ્વાસ કરો ભાઈ, મારો વિશ્વાસ કરો. ટ્રસ્ટ મી, મારો વિશ્વાસ કરો. ચિંતા ના કરો ભાઈ, ચિંતા ના કરો. ડોન્ટ વરી, ચિંતા ના કરો. તમારો ફોન આવી રહ્યો છે, તમારો ફોન આવી રહ્યો અથવા તો તમારો ફોન વાગી રહ્યો છે. યોર ફોન ઇઝ રિંગિંગ. દરરોજ અભ્યાસ કરો ભાઈ, દરરોજ અભ્યાસ કરો મતલબ સ્ટડી એવરી ડે. દરરોજ અભ્યાસ કરો, સ્ટડી એવરી ડે. હું હવે ખાવાની તૈયારી કરું છું ભાઈ. કોઈનો ફોન આવે એટલે શું કરે એલા? આપણે નથી કહેતા શું કરે એલા? હું તો ખાવાની તૈયારી કરું ભાઈ. તાર ખાવું હોય તો વૈયા. એવી રીતે નથી કહેતા આઈ એમ ગેટિંગ રેડી ટુ ઈટ. હું ખાવાની તૈયારી કરું છું. મને ઊંઘ આવી રહી છે ભાઈ, મને ઊંઘ આવી રહી છે. આઈ એમ ફીલિંગ સ્લીપી. મને ઊંઘ આવી રહી છે. મેં બધું સમજી લીધું છે ભાઈ, મેં બધું સમજી લીધું છે. મેં બધું સમજી લીધું છે. તો આઈ હેવ અન્ડરસ્ટુડ. આઈ હેવ અન્ડરસ્ટુડ એવરીથિંગ. આઈ હેવ અન્ડરસ્ટુડ એવરીથિંગ. મેં બધું સમજી લીધું છે. શું તમે પાણી પીધું? શું તમે પાણી પીધું? ડીડ યુ ડ્રિંક વોટર? શું તમે જ્યુસ પીધું? ડીડ યુ ડ્રિંક જ્યુસ? શું તમે ચા પીધી? ડીડ યુ ડ્રિંક ટી? એવી રીતના. કેમ હસી રહ્યા છો? તમે કેમ હસી રહ્યા? હું એવો જોક્સ કર્યો, તમે કેમ હસી રહ્યા છો? વાય આર યુ લાફિંગ? કેમ હસી રહ્યા છો? દરરોજ વહેલા ઉઠો ભાઈ, દરરોજ વહેલા ઉઠો. દરરોજ વહેલા ઉઠો. આ એક ટેવ સારી, મસ્ત મજાની. દરરોજ વહેલા ઉઠો. વેકઅપ અર્લી એવરી ડે. ઉઠો મતલબ વેકઅપ, વહેલા મતલબ અર્લી, દરરોજ મતલબ એવરી ડે. દરરોજ વહેલા ઉઠો. વેકઅપ અર્લી એવરી ડે. ફોન સાયલેન્ટ પર મૂકો ભાઈ. તમે જી હોય ફોન સાયલેન્ટ પર મૂકો. પુટ ધ ફોન ઓન સાયલેન્ટ. સાયલેન્ટ કરો. તમે સુંદર લાગો છો ભાઈ, તમે સુંદર લાગો છો. યુ લુક બ્યુટીફુલ. તમે સુંદર લાગો છો. હું અત્યારે બિઝી છું ભાઈ, હું અત્યારે બિઝી છું. બિઝી. આઈ એમ બિઝી રાઈટ નાઉ. હું અત્યારે બિઝી છું. થોડીક રાહ જોવો ને ભાઈ, થોડીક રાહ જોવો ને. થોડીક રાહ જોવો, હમણાં બધું તમારું કામ થાય. થોડીક રાહ જોવો. વેટ અ લિટલ. થોડીક રાહ જોવો. તમારું કામ ખૂબ સારું છે ભાઈ, તમારું કામ ખૂબ સારું છે. આઈ લાઈક ઇટ. મને ગમ્યું ભાઈ, તમારું કામ બહુ સારું છે. જો તમને મારું કામ ગમતું હોય તો લાઈક કરો ને ભાઈ. મારું કામ ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને. યોર વર્ક ઇઝ વેરી ગુડ. યોર વર્ક ઇઝ વેરી ગુડ. હું તમને યાદ કરું ભાઈ, હું તમને યાદ કરું છું. આઈ મિસ યુ. હું તમને યાદ કરું છું. આઈ મિસ યુ. ઘરમાં શાંતિ રાખો ભાઈ. બહાર જે કરવું એ કરો પણ ઘરમાં શાંતિ રાખો ભાઈ. કીપ પેસ એટ હોમ. કીપ પેસ એટ હોમ ભાઈ. શાંતિ રાખો, ઘરમાં શાંતિ રાખો ને. સમય બગાડશો નહીં ભાઈ, સમય બગાડશો નહીં. ડોન્ટ વેસ્ટ ટાઈમ. સમય બગાડશો નહીં. ભવિષ્ય માટે યોજના બનાવો ભાઈ. ભવિષ્ય માટે યોજના બનાવો. ફ્યુચર માટે કંઈક નવું વિચારો. તમે યોજના બનાવો. એવી રીતના તમે ફ્યુચરમાં શું કરવા માંગો છો તમે અત્યારથી જ મતલબ યોજના બનાવો. ત્યારે મતલબ ભેગું થાય ફ્યુચરમાં. બાકી કઈ ભેગું નહીં થાય. ફ્યુચર માટે તમે યોજના બનાવો. પ્લાન ફોર ધ ફ્યુચર. ભવિષ્ય માટે યોજના બનાવો. ભવિષ્ય માટે પ્લાન બનાવો. મારી સાથે આવો ભાઈ, મારી સાથે આવો ને. તમને કોઈ રોકે તો મને કહેજો ભાઈ, મારી સાથે આવો, મારી સાથે આવો. કમ વિથ મી. મારી સાથે આવો. બસ આવી ગઈ છે. બસ આવી ગઈ છે ભાઈ. બસ આવી ગઈ. બસ 4 ટાયડા વાળી નથી આવતી. બસ બસ આવી ગઈ છે. ધ બસ હેઝ અરાઇવ્ડ. શું કહેવાય? અરાઇવ્ડ. અરાઇવ્ડ. બસ આવી ગઈ છે.
મેં તમારું નામ સાંભળ્યું છે ભાઈ, મેં તમારું નામ સાંભળ્યું છે. તમે ઓલા જ ને તે યુટ્યુબમાં વિડીયો મૂકો અંગ્રેજી શીખવાડો એ જ છે ને તમે. હા, એ રીતે મેં તમારું નામ સાંભળ્યું છે. આઈ હેવ હેર્ડ યોર નેમ. મેં તમારું નામ સાંભળ્યું છે. ચા તૈયાર છે. ચા તૈયાર છે. ટી ઇઝ રેડી. કોફી તૈયાર છે. કોફી ઇઝ રેડી. જ્યુસ તૈયાર છે. જ્યુસ ઇઝ રેડી. તમારું કામ પૂરું થયું. તમારું કામ પૂરું થયું. ડીડ યુ ફિનિશ યોર વર્ક. તમારું કામ પૂરું થયું. હું આજે વહેલો સૂઈશ ભાઈ. હું આજે વહેલો સૂઈશ કારણ કે હું થાકી ગયો. આજે હું વહેલો સૂઈશ. આઈ વિલ સ્લીપ અર્લી ટુડે. આજે હું વહેલો સૂઈશ. અને સાથે સાથે કોમેન્ટ કરો, સાથે સાથે લખો યાર. પણ સાથે સાથે કોમેન્ટ સેક્શનમાં લખતા જાવ સેન્ટેન્સ. મસ્ત મજાના છે. ડેઈલી આવા સેન્ટેન્સ તમારા માટે લઈને આવો. ડેઈલી એટલે ડેઈલી રોજ આવા સેન્ટેન્સ લઈને આવો. મોજ જ કરવાની. રોજ મોજ કરવાની. ઓલો નથી કહેતા જ્ઞાન સાથે ગમ્મત. એકદમ આપણે મજા આવે એવા વિડીયો હશે. તમને ખબર જ છે. હું હવે નીકળી રહ્યો છું ભાઈ. હું હવે નીકળી ગયો છું. આઈ એમ લિવિંગ નામ. હું નીકળી ગયો છું, રહ્યો છું. બારણું બંધ કરો ભાઈ. બારણું બંધ કરો. પવન આવી રહ્યો છે. બારણું બંધ કરો. ધ ડોર ઇઝ ક્લોઝડ. લાઇટ બંધ કરો ભાઈ. લાઇટ બંધ કરો. ટર્ન ઓફ ધ લાઇટ. લાઇટ ચાલુ કરો તો ટર્ન ઓન ધ લાઇટ. લાઇટ ચાલુ કરો. અહીં જો ટર્ન ઓન ધ લાઇટ. કોઈ ઉપકરણ હોય ને, લાઇટ હોય, ફેન હોય, એસી હોય, એ બધા જે ઉપકરણો હોય ને એના માટે ટર્ન ઓન નો યુઝ કરવામાં આવે છે. મતલબ આપણે એમ કહો કે પંખો ચાલુ કરો તો ટર્ન ઓન ધ ફેન. પંખો બંધ કરો તો ટર્ન ઓફ ધ ફેન. એવી રીતે કોઈ ઉપકરણ હોય ને જે ઇલેક્ટ્રિસિટી થી ચાલતું હોય એના માટે ચાલુ કરવું તો ટર્ન ઓન, બંધ કરવું તો ટર્ન ઓફ. એવી રીતના. આ તમને આટલી ખબર હોવી જોઈએ. મને ફોન કરો ભાઈ. મને ફોન કરો. કોલ મી. મને ફોન કરો. મને મોકલવાનું ભૂલશો ને ભાઈ. મને મોકલવાનું ભૂલશો નહીં. બીજાને ભલે ભૂલી જાય પણ મને મોકલવાનું ભૂલશો નહીં. ડોન્ટ ફોરગેટ ટુ સેન્ડ મી. મને આજે મજા આવી. મને આજે મજા આવી. આવા સેન્ટેન્સ લઈ આવો તો મને મજા જ આવે ને. મને આજે મજા આવી. આઈ એન્જોયડ ટુડે. મને આજે મજા આવી. મારો મોબાઈલ ખોવાઈ ગયો છે ભાઈ. મારો મોબાઈલ ખોવાઈ ગયો. તમને મળ્યો હોય તો કહેજો. મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. આઈ લોસ્ટ માય મોબાઈલ. મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. તમને મળીને આનંદ થયો ભાઈ. તમને મળીને આનંદ થયો. તમને મળીને મને ખુશી થઈ, આનંદ થયો. એક આહલાદક અનુભવ થયો મને તમને મળીને. એવી રીતના નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. આપણે નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. દરરોજ થોડું અંગ્રેજી બોલો ભાઈ. દરરોજ થોડું અંગ્રેજી બોલો. દરરોજ થોડું અંગ્રેજી બોલો. સ્પીક અ લિટલ ઇંગ્લિશ એવરી ડે. લિટલ મતલબ થોડું. દરરોજ થોડું અંગ્રેજી બોલો. મતલબ એનાથી મતલબ ફ્લુઅન્સી આવશે. રોજ તમારે આપણી ચેનલમાં જોડાયેલું રહેવાનું. એટલે રોજ હું તમને અંગ્રેજી બોલાવવાનો જ છું. તમે ક્યાંથી છો ભાઈ? તમે ક્યાંથી છો? વેર આર યુ ફ્રોમ? તમે ક્યાંથી છો? મને થોડીક મદદ જોઈએ છે. આઈ નીડ સમ હેલ્પ. મને થોડીક મદદ જોઈએ છે. આ કામ જરૂરી છે ભાઈ. આ કામ જરૂરી. ધીસ વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધીસ વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારું ધ્યાન ખેંચો ભાઈ. તમારું ધ્યાન ત્યાં ખેંચો ભાઈ. તમારું ધ્યાન ખેંચો. આવી રીતના આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરો. પે અટેન્શન. આપણે નથી કહેતા તમારું ધ્યાન ખેંચો ભાઈ. પે અટેન્શન. હું તમારી રાહ જોઈ રહ્યો હતો ભાઈ. હું તમારી રાહ જોઈ રહ્યો હતો. આઈ વોઝ વેઇટિંગ ફોર યુ. હું તમારી રાહ જોઈ રહ્યો હતો. હું તમારી રાહ જોઈ રહ્યો છું. તો આઈ એમ વેઇટિંગ. વોઝ ની જગ્યાએ શું આવી જાય? એમ આવી જશે. આઈ એમ વેઇટિંગ ફોર યુ. હવે શું કરવું ભાઈ? હવે શું કરવું? હવે કાંઈ સમજાતું નથી. હવે શું કરવું? આપણે એમ નથી કહેતા હવે શું કરવું ભાઈ? તું રસ્તો દેખાય ને તને જે આવડે. હવે શું કરવું? વોટ ટુ ડુ નાઉ. હવે શું કરવું? તમારો મિજાજ કેમ છે ભાઈ? તમારો મિજાજ કેમ છે? તમારું મૂડ કેમ છે? હાઉ ઇઝ યોર મૂડ? આપણે તમારો મિજાજ કેવો હોય? હાઉ ઇઝ યોર મૂડ? તમારો પરિવાર કેવો છે ભાઈ? તમારો પરિવાર કેવો છે ભાઈ? મારો પરિવાર ગુડ છે, બેસ્ટ છે. એવી રીતના હાઉ ઇઝ યોર ફેમિલી? તમારો પરિવાર કેવો છે? તમે કેટલા વર્ષના છો ભાઈ? તમે કેટલા વર્ષના છો? હાઉ ઓલ્ડ આર યુ? આપણે નથી પૂછતા તમે કેટલા વર્ષના છો. હાઉ ઓલ્ડ આર યુ? અમે આવતીકાલે મળીશું ભાઈ. અમે આવતીકાલે મળીશું. વિલ વી મીટ ટુમોરો? અમે આવતીકાલે મળીશું. વિલ વી મીટ ટુમોરો? અને આપણી આ જબરજસ્ત પ્રેક્ટિસ માટેની જો બેસ્ટ પીડીએફ કહું તો આપણે જે વોકેબ્યુલરીની પીડીએફ છે ને, વોકેબ્યુલરી 3000 સેન્ટેન્સ આમાં આપેલા છે.
સોરી સ્પેલિંગ આપેલા, સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે. હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. આપણી આ 7000 સેન્ટેન્સની પીડીએફ, ડેલી બોલાતા 7000 સેન્ટેન્સ આમાં આપેલા છે, પ્લસ આપણે 16 ડે પ્રેક્ટિસ બુક અને પ્લસ વર્બની પીડીએફ, ઓનલી ને ઓનલી. અને ટોટલ પ્રાઇસ છે 417 રૂપિયા, પણ અત્યારે ઓફર ચાલી રહી, ઓનલી ને ઓનલી 299 રૂપિયાની પ્રાઇસ છે. આ નંબર તમને દેખાતા છે 97 92 92 ઉપર આ 299 નું પેમેન્ટ કરી આપજો અને પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે મોકલી આપજો, એટલે તમને તરત જ બધી પીડીએફો સેન્ડ કરી દેવામાં આવશે. અને આપણી ખાસ કરીને આપણી આ જે ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણું વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, હજી સુધી ફોલો નથી કર્યું પેજને તો ફોલો કરી દેજો. 600K કમ્પ્લીટ, 600K પ્લસ થઈ ગયા, 600K પ્લસ ભાઈ ફોલોવર થઈ ગયા એમાં. હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. પ્લસ આપણી આ ટેલિગ્રામ ચેનલ છે જોડાઈને, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ ટેલિગ્રામ ચેનલ છે, હજી જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. ખાસ કરીને આપણા નંબર છે વોટ્સઅપ ચેનલ ઉપર જોડા નથી તો જોડાઈ જજો. 97 72 92 93 ઉપર મેસેજ કરી જો, સરસ મજાની લિંક આવી જશે, લિંક ઉપર ક્લિક કરશો, ફોલો નો ઓપ્શન આવશે, ફોલો કરી દેજો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જશો. નવા વિડીયો તમને રોજ મળતા રહેશે. એક વિડીયો 8 વાગે મળતો રહેશે, એક વિડીયો 9 વાગે મળતો રહેશે. કેવો લાગ્યો હે વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? આપણે ડેઈલી બોલાતા સેન્ટેન્સ, ડેઈલી યુઝફુલ સેન્ટેન્સ માટેનો આ વિડીયો હતો. હજી તમારા માટે આવા હું વિડીયો લઈ આવવાનો છું અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા વિદ્યાર્થી મિત્રો.